નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ SK સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જ્યારે પ્રાથમિક વિભાગની ભરતી જાહેર કરવામાં આવી ત્યારે હજી એની જે જગ્યાઓ છે એની કુલ જગ્યાઓની જાહેરાત આપેલી છે, પણ હજી સુધી આપણે જે જિલ્લાવાર છે, વિષયવાર છે, કેટેગરી વાઇઝ છે એ જગ્યાઓનું લિસ્ટ આપેલું નથી. એના કારણે ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક ડાઉટ છે કે કેટલી પોતાના વિષયની અંદર જગ્યાઓ આવશે. જગ્યાઓ વધુ આવે તો પોતાનો રેન્ક મુજબ ચાન્સ વધી જાય છે. ટૂંકમાં હજી સુધી જે પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે એના દ્વારા જગ્યાઓનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નહોતું. તો આજના વિડીયોની અંદર આપણે એ વાત કરીશું કે ક્યારે અંદાજિત જે જગ્યાઓ છે વિષયવાર, જિલ્લા વાઇઝ કે કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે કેટલા સમયની અંદર પોતાની જે સાઇટ છે એની ઉપર આવી શકે છે. અને ખાસ આજના વિડીયોની અંદર આપણે ચર્ચા પણ કરીશું કે કેટલી જગ્યાઓ ઉપર ભરતી આવી શકે છે. તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર આગામી સમયમાં નવી ટેટ પરીક્ષાઓ લેવામાં આવશે એના માર્ગદર્શનના વિડીયો પણ અપલોડ કરીશું, જેથી ઉમેદવારોને એક સલાહ મળી રહે કે શું વાંચવું જોઈએ, કેવી રીતે વાંચવું જોઈએ, ક્લાસીસમાં ગયા વગર પણ કયા રિસોર્સિસનો ઉપયોગ કરીને સારા એવા માર્ક્સ કવર કરી શકાય. તો વાત કરીએ કે જ્યારે વિદ્યાસહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ચોખ્ખું બોર્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે પહેલાં શિક્ષકોનો જે જિલ્લા ફેરબદલી કેમ્પ છે એ પૂર્ણ કરવામાં આવશે. એ પૂર્ણ થઈ જે કંઈ જગ્યાઓ હશે એનો ફરીથી રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવામાં આવશે અને એના આધારે વેબસાઇટ ઉપર જગ્યાઓનું લિસ્ટ જિલ્લા વાઇઝ, વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ મૂકવામાં આવશે. એ લિસ્ટ ક્યારે? તો એમાં ચોખ્ખું લખેલું હતું કે જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ થતાં પહેલાં. ટૂંકમાં તમારી જે વિદ્યાસહાયક ભરતી 6 થી 8 કે 1 થી 5 છે એનું જિલ્લા પસંદગીનો કાર્યક્રમ સ્ટાર્ટ થાય એ પહેલાં તો 100% આવી જવાનું છે. પણ વાત કરીએ તો ક્યારે આ જગ્યાઓનું લિસ્ટ આવી જશે? તો મિત્રો, આપણે જિલ્લા ફેરબદલી જે જનરલ કેમ્પ છે એ 31/12/2024 સુધીમાં પૂર્ણ થઈ જવાનો છે. ટૂંકમાં જે બદલીનો કાર્યક્રમ છે 31/12/2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. પછી 10 થી 15 દિવસ જેટલો સમય ફરીથી રોસ્ટર પ્રમાણિત કરવામાં લાગી જશે. ફરીથી જે કંઈ શિક્ષકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ગયા હશે, કેટેગરી વાઇઝ જે કંઈ ફેરફાર થયો હશે, ફરીથી રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવામાં આવશે અને નવા રોસ્ટરના આધારે જગ્યાઓનું એક લિસ્ટ બહાર પડશે અને એના આધારે ફાઇનલ તમારી જે ભરતી છે એની જગ્યાઓ આવશે. અત્યારે જે પ્રાથમિક શિક્ષક જિલ્લા ફેરબદલી કેમ્પ છે એની જો વાત કરીએ તો અત્યારે થોડાક જે આંકડા સામે આવ્યા હતા એ મુજબ જે બદલી કે આ ફાઇનલ તમારો ભરતીના આંકડા નથી, પરંતુ આ ખાલી મહેકમ છે ભરતી જે બદલી કેમ્પ છે એ વખતનું. તો અહીંયા સામાજિક વિજ્ઞાનમાં 3102, ગણિત વિજ્ઞાનમાં 2673, ભાષામાં 2538, એમ કરીને કુલ ખાલી મહેકમની વાત કરીએ તો 8313 આ જે ખાલી મહેકમ છે એ જે બદલી કેમ્પ છે એનું છે. હવે એમાં બદલી કેમ્પમાં જે કંઈ જગ્યાઓ ભરાઈ જાય છે એ સિવાયની મહેકમ મુજબની જે જગ્યાઓ ખાલી રહે છે, કયા કયા જિલ્લામાં રહે છે, એના આધારે આ બદલી કેમ્પ પતશે. પછી જાન્યુઆરીના અંત સુધીમાં વિષયવાર અને કેટેગરી વાઇઝ જગ્યાઓનું લિસ્ટ તમારું આવી શકે છે. મિત્રો, ફાઇનલ છે જાન્યુઆરીના એન્ડમાં લગભગ 100% તમારું જે આ લિસ્ટ છે જગ્યાઓનું, તમારા વિષયમાં કેટલી જગ્યાઓ આવશે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ આવશે, જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ આવશે એ લિસ્ટ આવી જશે. કારણ કે 15 તારીખ સુધીમાં લગભગ 15 દિવસનો સમય નોર્મલી લાગતો હોય છે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવામાં. એ પ્રમાણિત થઈ જશે પછી તમારું લિસ્ટ આવી જશે. તો અત્યારના અંદાજ મુજબ કે કેટલી અંદાજિત જગ્યાઓ આવી શકે છે, તો ખાસ આ આંકડો તમારા સુધી પણ લગભગ પહોંચી ગયેલો જ હશે કે કેટલી જગ્યાઓ વિષય વાઇઝ ભરતીમાં 6 થી 8ની અંદર આવી શકે છે. તો વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનમાં 2200 આસપાસ, ગણિત વિજ્ઞાનમાં 2800 આસપાસ, ભાષામાં 2000 આસપાસ અને કુલ એમ કરીને 7000ની સરકારે જે ભરતી 6 થી 8ની કરેલી છે એ મુજબ ભરતી આવી શકે છે. મિત્રો, આ જે આંકડો છે એ ફાઇનલ નથી. આની અંદર ±50 કરી લેવાના, કેમ કે 2200, ધારો કે મેં સામાજિક વિજ્ઞાનમાં 2200ની ભરતી કીધી, પણ 2200ની જગ્યાએ 2300 પણ આવી શકે છે અને 2150 પણ આવી શકે છે, કેમ કે એ વસ્તુ ફરતી બદલી કેમ પૂર્ણ થશે, રોસ્ટર પ્રમાણિત થશે પછી જ આંકડો તમારી સામે સાચો આવી શકે છે. તો આ વિડીયોમાં આટલું જ હતું કે ક્યારે આવી શકે છે અંદાજિત, તો જાન્યુઆરીના એન્ડમાં. અંદાજિત જગ્યાઓ મેં પણ તમને કહી દીધી છે. તો આવી નવી કોઈ પણ શિક્ષણ વિભાગને લગતી અપડેટ માટે, ખાસ ભરતીને લગતી અપડેટ માટે અને એની કરતાં પણ વિશેષ ટેટ પરીક્ષાઓ આગામી સમયમાં થોડાક 1-2 મહિના પછી આપણે એક સિરીઝ ચાલુ કરીશું જેમાં ગાઈડન્સના વિડીયો મૂકીશ કે મેં કઈ રીતે આખા ગુજરાતમાં ટેટ2માં રેન્ક 1 પ્રાપ્ત કર્યો, કયા કયા રિસોર્સિસનો ઉપયોગ કર્યો, કેવી રીતે વાંચન કરવું જોઈએ
અને કેવી રીતે લાંબા સમય સુધી તૈયારી કરીને સારો એવો સ્કોર પ્રાપ્ત કરી શકાય. તો આવા કોઈ પણ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.